મિત્રો સ્વાગત છે આપણે નવા બ્લોગની અંદર ને આજે આપણે આવી ગયા ખેતરે ઘણા દિવસે અને કાલે આવ્યા હતા સાંજના। તો જો આપણે એરંડા કેવા થયા છે કોમેન્ટની અંદર જણાવજો કે તમે ખેતરોમાં શું પાક વાવ્યો છે। અમે તો જોઈ શકો છો એરંડા વાવ્યા છે અને પેલા ખેતર આપણે આહડું હતું। તો જો એરંડા કેવા થયા છે મિત્રો। બાકી આ બાજુ જો આપણે ગાય ચરી રહી છે અને આપણે આટલામાં એરંડા છે, પેલી બાજુ ગવાર છે। બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો કે એરંડાની મારું પણ આવી ગઈ છે જોઈ શકો છો। તો બ્લોગ 2 કલાક ગાય ચારી અને પછી અહીં મોથી દીધી છે અને જોઈ શકો છો આપણે મેળ લીધો છે ગવાર। તો એ ગવાર ખસી તો બ્લોગમાં બને રહો અને તમને બતાવી દઉં લીંબુડી। તો બ્લોગમાં બનાવીજો મિત્રો। જોઈ શકો છો આ છે આપણે લીંબુડી અને આપણે લીંબુ જોઈ શકો છો 2 દેખાઈ રહ્યા છે, 2 લીંબુ આવેલા છે અને બીજા છે તમને બતાવશું। તો બ્લોગમાં મિત્રો બનાવો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો। પેલી બાજુ પણ બીજી લીંબુડી છે તેને પણ 2-4 લીંબુ આવેલ છે। તો બ્લોગમાં બનાવો આપણે જઈએ આગળ, ત્યાં આપણે ત્રીજી ચોથી લીંબુડી છે તો ત્યાં પણ તમને બતાવી દઈએ લીંબુ। તો જો આ છે રચકાબાજી, આ છે આપણે આંબો, આ છે જામફળ ને આ છે આપણે જાંબુ। બાકી આપણે આને લીંબુ આવ્યા છે કે નહીં તે જોઈ લઈએ પહેલાં, પછી તમને બ્લોગમાં બતાવીએ। બાકી જો મિત્રો આ છે આપણે ચોથી લીંબુડી ને આને લીંબુ આવ્યા 4 લીંબુ આવ્યા હતા પણ આપણે લઈ ગયા હતા ઘરે। ઓકે અત્યારે તો દેખાતા નથી, હશે તો પછી બતાવશું। આ બીજી લીંબુડી જો અને લીંબુ આપણે બતાવ્યું નહોતું પણ આ રહ્યું જોઈ શકો છો તમે। તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરજો મિત્રો। ડેલી આપણો બ્લોગ યુટ્યુબ પર આવે જ છે, જોજો અને લાઈક કોમેન્ટ કરજો મિત્રો। આ છે આપણે બિલીપત્ર જે શંકર ભગવાનને ચડાવી, જોઈ શકો છો કેટલું મોટું છે બિલીપત્ર। આપણે વાડીએ 2 બિલીપત્રના ઝાડ છે અને આ છે આપણે મીઠો લીમડો જોઈ શકો છો મિત્રો। આપણે મીઠો લીમડો ને આ શું છે એ આપણને ખબર નથી। ઓકે જો કલમવાળી બોડી અને આ લીમડા જોઈ શકો છો આજુબાજુમાં ઉગી ગયા છે અને આપણે વાંસ। બાકી જો આ ઝાડ આપણે શું લગભગ આપણે હરગવો કહેવાય છે કે હરગવો જ હશે લગભગ આપણે। બાકી જો આનું નામ પણ આપણને ખબર નથી પણ આને ફૂલ ને એવું આવે છે। બાકી જુઓ તમે આપણે ઘણા બધા ઝાડવા વાવેલ છે। બીજું આપણે બિલીપત્ર આવી। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો। જોઈ શકો છો મિત્રો આ બાજુ આપણે છે માંડવી, પેલી બાજુ આપણે બાજરી જે પડી ગઈ હતી તે ને વાટીને લઈ જઈશ ઘરે, ગાયને પૂરો ખવડાવી દઈએ છીએ અને કાહણા આપણે બાજીને લઈ લઈએ છીએ। મિત્રો આ છે સોલાર, જેમ કે આપણે ત્યાં ગયા હતા ટ્રેડિંગ કરવા માટે, જોઈ શકો છો નીચે ડીશો આપણે કરી નાખીએ એકદમ આમ ચરાર અને એનું બિલ આપણે હવે આવી જશે કે રોજના આપણે 800 થી 1000 રૂપિયામાં પાડતા હતા। બાકી બ્લોગમાં બને જો મિત્રો। જોઈ શકો છો આપણે ગવાર લાવ્યા હતા અને ગાયને ખવડાવી રહ્યા છીએ, કેમ કે વચમાં વેણ્યો નહોતો ગવાર એટલે આપણે થોડો કઈડો થઈ ગયો હતો એટલે ગાયને ખવડાવીએ છીએ। તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો। તો મિત્રો આપણે રીંગણીઓ વાવી હતી અને મરચાં એવું બધું વાવ્યું હતું પણ રીંગણીઓ આપણે સક્સેસ થઈ છે, જોઈ શકો છો રીંગણીઓ કેવી થઈ છે અને આપણે રીંગણા પણ ઘણા ખરા આવે છે તો આપણે લઈ જઈએ છીએ ઘરે। તો જો અને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મજા આવે। આપણે બપોર પછી આવી ગયા વાડીએ અને ગાય અહીં બાંધી દીધી છે। બપોર પહેલાં આપણે ઓલા લીમડે બાંધેલી હતી, પાણી પાઈને બાંધી દીધી છે। બાકી જો લીંબુ દેખાય છે ને, શેક નહીં લીંબુ ટ્રેન્ડિંગ ચાલે છે મુકેશ ઠાકોરનું। તો મિત્રો હવે કરશું આપણે બ્લોગને એન્ડ ને મળીશું આગલા બ્લોગમાં, કેમ કે આપણે બ્લોગ બહુ
મોટો થઈ જાય એટલે અપલોડ કરવામાં વધારે MB જતી રહે. અત્યારે 5G આવે તો અત્યારે જ વ્લોગને એડિટિંગ કરી અને અપલોડ કરી નાખીએ. તો મળીશું આગલા વ્લોગમાં. જય માતાજી. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કોમેન્ટ કરી નાખજો.